આનંદ કલ્યાણ કરનારા, આનંદ વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાને ગૌતમ સ્વામીએ કરેલો પ્રશ્ન, ઓછા સમયની અંદર વધુમાં વધુ ફળ પ્રાપ્ત થાય એવો દિવસ વર્ષની અંદર કયો આવે, અને એના અનુસંધાનની અંદર પરમાત્માએ મૌન એકાદશીનો દિવસ પ્રકાશેલો હતો, જે દિવસે 150 કલ્યાણક 90 પરમાત્માના થાય, 10 કર્મભૂમિની અંદર અતીત અનાગત ને વર્તમાન ત્રણેય 24ના પરમાત્મા, એના 150 કલ્યાણક એટલે એક ઉપવાસના માધ્યમથી 150 ઉપવાસની આરાધનાનો લાભ પ્રાપ્ત થાય. એક અઠ્ઠમ કરે અને 150 અઠ્ઠમની આરાધનાનો લાભ પ્રાપ્ત થાય. એવા પ્રકારનો આ મહામંગલકારી દિવસ, એની આરાધના કોણે કરી અને એમાં નામ પરમાત્માએ સુરત શેઠનું આપ્યું. ગઈકાલે એના અનુસંધાનમાં આપણે વિચારણા કરેલી હતી. પૌષદની અંદર અઠ્ઠમ સાથે 24 અઠ્ઠમ અને પૌષદ શાળાની અંદર કાયોત્સર્ગ ધ્યાને આખી રાત લીન બનેલા સુરત શેઠ અને ઘરમાં આવેલા ચોર લોકો ચોરી કરવા માટે, અને ચોર પ્રત્યે મનની અંદર પરિણામ કયો હતો કે ગઈકાલે 5 પ્રકારના પરિણામની વાત કરેલી હતી. ચોર લોકો કેવા છે? પહેલા નંબરમાં પરેશભાઈ, ખાધેલી બધી બદામ ક્યાં વપરાઈ આજ ખબર નથી પડતી. હા, સંસારના જ બધા પ્રસંગોને યાદ રાખવામાં તમારી બદામ ખર્ચાઈ જાય છે. આત્મકલ્યાણ માટે ઉપયોગી પદાર્થ એને રાખવા માટે આપણે આપણી બુદ્ધિ, આપણી યાદ શક્તિ એને અનામત રાખવાની છે. પહેલા નંબરમાં રિમાઇન્ડર, મેં આવું એની સાથે કરેલું છે ભૂતકાળમાં, એની યાદ મને અપાવે છે. પહેલા નંબરમાં રિમાઇન્ડર. બીજા નંબરની અંદર ડોક્ટર, ફિઝિશિયન છે, પરફેક્ટ ડાયગ્નોસ કરનાર છે. હું પણ આવો ચોર હતો એવું ડાયગ્નોસ કરાવનાર છે. ત્રીજા નંબરમાં કમ્પાઉન્ડર, ટ્રીટમેન્ટ કરનાર છે. જે પોટલા બંધાય છે અને 12 પોટલા નીકળીને લઈ જવાની તૈયારીમાં છે, આ બધી ટ્રીટમેન્ટ ચાલે છે મારા પાપમાંથી મને છોડાવવા માટેની, અને પાપમાંથી છોડાવે છે માટે લિબરેટર. અને 5મા નંબરની અંદર હેલ્પર, મારા પાપમાંથી મને છૂટવામાં સહાય કરે છે. આ સહાય કરનાર 5 પ્રકારના અભિગમ કોના પ્રત્યે રાખેલા છે? ચોર પ્રત્યે. આપણે પણ આ જ 5 પ્રકારના અભિગમ આપણા વિરોધી વ્યક્તિ પ્રત્યે, આપણા દુઃખમાં નિમિત્ત બનનાર પ્રત્યે, આપણા પ્રતિસ્પર્ધી પ્રત્યે કેળવતા આવડે તો આપણો મોક્ષ બહુ નિકટમાં આવતો જાય. આ ચોર પ્રત્યેના 5 અભિગમ, તો સાથે સાથે પોતાની જાત પ્રત્યે 5 પ્રકારના પરિણામ, એને પણ પ્રગટાવવાની અંદર સુરત શેઠ જોડાયેલા છે. પહેલા નંબરની અંદર જે તાપણું કરેલું છે પૌષદ શાળાની અંદર ચોર લોકોએ, એ તાપણાની અંદર રહેલા અગ્નિકાયના જીવો, એની વિરાધના થઈ રહેલી છે. પોતાના ચહેરા ઉપર અગ્નિકાયના જીવો ઉજય સ્વરૂપે આવે અને પોતાની આ ઔદારિક કાયા એમની વિરાધનામાં નિમિત્ત બની રહેલ છે. એ તેવકાયના જીવોની સમાપનાની અંદર સુરત શેઠ જોડાઈ જાય છે. ક્યારેય પોતાના દુઃખનો વિચાર કરવાનો નહીં. મારા નિમિત્તે બીજાને તકલીફ પડતી નથી ને, એનો વિચાર કરવાનો. જાત પ્રત્યે કડક અને બીજા પ્રત્યે કોમળ, નરમ, ઉદાર અને દયાળુ સ્વભાવ આત્મસાત કરવાનો. આવા પ્રકારનું વલણ સુરત શેઠે અંદરમાં કેળવેલું હતું. માટે જ
તેવકાઈના જીવોની વિરાધનામાં હું નિમિત્ત બની રહેલ છું. એ બદલ તેવકાઈના જીવોની માફી માંગવાનું કામ સુરત શેઠ કરેલા છે. પોતાના પરિણામને માખણ કરતા પણ મુલાયમ બનાવવા એનું નામ સાધના છે. માત્ર તપ નહીં, માત્ર કાયોત્સર્ગ નહીં, કાયોત્સર્ગ તપ ત્યાગ એ બધી વ્યવહારમયથી સાધના છે. નિશ્ચયથી સાધના કઈ પોતાના પરિણામને માખણ કરતા મુલાયમ બનાવવા અને નંબર 2 સ્ફટિક કરતા પણ વધારે નિર્મળ બનાવવા એ નિશ્ચયથી સાધના છે. યોગસાર ગ્રંથની અંદર ચિરંતન આચાર્ય ભગવંતે વાત કરેલી છે. આજ્ઞા તું નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ. સ્ફટિક જેવું નિર્મળ ને પારદર્શક છે, એ જ રીતે આપણા પરિણામને નિર્મળ અને પારદર્શક બનાવીએ એનું નામ નિશ્ચયથી સાધના છે. અને એ જ પરમાત્માની આજ્ઞા છે. પરમાત્માની આજ્ઞા આપણા માટે હોય તો આ જ મુખ્ય આજ્ઞા આપણા પરિણામને નિર્મળ બનાવીએ, પવિત્ર બનાવીએ, કોમળ બનાવીએ. એનાથી ચડિયાતી બીજી કોઈ આજ્ઞા નથી. અને આવી આજ્ઞાના પાલનની અંદર સુરત શેઠ જોડાયેલા છે. ચોર પ્રત્યે અંદરમાં કોમળ પરિણામ તો છે જ, માટે 5 અભિગમ પોઝિટિવ ચોર પ્રત્યે રાખ્યા. તેવકાઈના જીવોની વિરાધનામાં હું નિમિત્ત બનું છું. એ બદલ તેવકાઈના જીવોની માફી માંગવાની અંદર સુરત શેઠ જોડાય છે. તો નંબર 2, ચોર પ્રત્યે પણ સોરીનો પરિણામ મને માફ કરજો. મેં પૂર્વ ભવમાં તમને રંજાડ્યા, પૂર્વ ભવમાં તમારું અન્યાયથી આંચકી લેવાનું કામ કર્યું, એ બદલ મને ક્ષમા કરજો. ચોર પ્રત્યે પણ ક્ષમાનો પરિણામ, માફી માંગવાનો પરિણામ સુરત શેઠ પોતાના અંતરમાં ધારણ કરે છે. 5 પરિણામ પોતાની જાતની અંદર એવા પ્રતિષ્ઠિત કરે છે, જાણે કે હમણાં જ કેવલ જ્ઞાન પ્રગટ થઈ જશે. સંસારના કિનારે આવી ચૂકેલા જીવો એના અંતરના પરિણામ કેવા પ્રકારના વર્તતા હોય એ સુરત શેઠના માધ્યમથી આપણને સમજવા મળે છે. ચોર પ્રત્યે પણ ક્ષમાપનાનો પરિણામ, પૂર્વ ભવમાં મેં તમારા પૈસા દબાવેલા હશે, એ બદલ આપની હું ક્ષમાપના કરું છું, એ બદલ આપની માફી માંગવાનું કામ કરું છું. મેં તમારા દબાવેલા ન હોય તો તમે મારા પૈસા દબાવવાનો ભાવ જગાડી શકો નહીં. મેં તમારું આંચકેલું ન હોય તો તાકાત નથી તમારી કે તમે મારું આંચકી શકો. મેં તમારું ચોરેલું ન હોય તો તમે મારું કદાપી ચોરી ના શકો. આ પ્રકારના ભાવથી ચોરની માફી માંગવાનું કામ કરે. તમે મારે ત્યાં ચોરી કરવા આવ્યા એનો મતલબ મેં તમારે ત્યાં આ ભવમાં તો નથી કહી, 2 ભવ પહેલા, 5 ભવ પહેલા, 10 ભવ પહેલા તમારે ત્યાં જે કંઈ મેં ચોરી કરેલી હોય, આંચકી લેવાનું કામ કરેલું હોય, અન્યાયથી હડપ કરી ગયો હોય આપની ચીજ, એની હું ક્ષમા માગું છું, મને માફ કરો. આ નિર્મળ પરિણામ પોતાના અંતરમાં પ્રગટાવે છે સુરત શેઠ. આ દ્રષ્ટાંત આ જ જગ્યાએ 25 વર્ષ પહેલા મેં બોલેલું હતું. પંકજ સોસાયટીની અંદર 25 વર્ષ પહેલા ચોમાસું હતું અને ત્યાંથી સુરીલ ફેક્ટરીની પ્રતિષ્ઠા કરી, વિહારધામ ત્યાં ભગવાનની પ્રતિષ્ઠા કરી અને આ જ ભોયણી તીર્થમાં 25 વર્ષ પહેલા આવેલો હતો નિમિષભાઈ. એ જ ઘટનાનું પુનરાવર્તન આ 25 વર્ષ પછી થયેલું છે. આ વખતે પણ પંકજ સોસાયટીમાં ચોમાસું અને ત્યાંથી મેરુ ધામની અંદર જીરાવલા પાર્શ્વનાથ પરમાત્માની અંજન સલાકાનો કાર્યક્રમ સંપન્ન કરી આજ મલ્લીનાથ દાદાની નિસરામાં
મૌન એકાદશીની આરાધના કરાવવા નિમિત્તે પાછું આગમન થયું. બરાબર રજત જયંતી પૂરી થઈ, સિલ્વર જ્યુબિલી, 25 વર્ષ પછી એ જ ઘટનાનું પુનરાવર્તન. અને આ સભાની અંદર કદાચ સામે શ્રોતા વર્ગ અલગ હશે, પરંતુ આ દ્રષ્ટાંત હું બોલેલો. અને એ વખતે મને પ્રશ્ન કર્યો એક ભાગશાળીએ. અહીંયા તો બધા એકદમ શાંત અને સ્તબ્ધ છે, કોઈ પ્રશ્ન કરનાર નથી આ સભામાં. એ વખતે સભામાં પ્રશ્ન કરનાર હતા કે સાહેબ એવો નિયમ થોડો છે, આપણે કોકનું પૂર્વભાવમાં દબાવેલું હોય તો જ એ આપણું દબાવે, આપણે કોકનું ચોરેલું હોય તો જ એ ચોરે, એવો નિયમ થોડો છે. કદાચ આ ભાવમાં એના દ્વારા સ્ટાર્ટિંગ થતું હોઈ શકે. રશ્મિભાઈ, હા સલમા સવાલ એ, હા તો ખબર છે મને, ગામે ગામ આવી ફળદરૂપ ખોપરીઓ ભેગી થતી હોય છે, જેના મનમાં આ જ પ્રશ્નો ઉભા થતા હોય. આપણી જાતને આરોપીના પાંજરામાં રાખવાના બદલે બીજાને જ આરોપીના પાંજરામાં ગોઠવવાની આપણને અનાદિકાળથી કુટેવ પડી ગયેલી છે. મને વાત કરે કે સાહેબ ભગવાને જેમ શિશુ રેડવાનું કામ કર્યું, સયા પાલકના કાનની અંદર ઓપનિંગ ભગવાને કર્યું હતું. વાંક સૈયા પાલકનો નહોતો, અને ભગવાને એના રિફ્લેક્શન તરીકે 27મા ભવની અંદર કાનમાં બાવળના સૂળ ભોકાવા પડ્યા. એમ કદાચ એવું બને અમારે ત્યાં કોઈ ચોરી કરી જાય, શરૂઆત એના તરફથી થતી એવું પણ બને ને. શા માટે એવું વિચારી શકાય કે મેં એનું ચોરેલું હશે માટે અત્યારે ચોરી રહેલો છે? નિલેશભાઈ, આ બરાબર બહુ મહત્વનો પ્રશ્ન છે કે એમણે આ મારું ચોરેલું એમ નહીં, કદાચ આ જ ભવની અંદર એ મારું પહેલી વાર ચોરવા માટે આવેલ હોય, એવું પણ બની શકે. દેવું ચૂકવવાનો પ્રશ્ન આમાં ક્યાં આવે? અને મેં એ વખતે વાત કરી કે આ 2 ઓપ્શન છે આમાં. કાં તો તમારે ત્યાં એ ચોરી કરવા માટે આવે, તમારા 2 લાખ 5 લાખ રૂપિયા તમે એને આપેલા હોય અને દબાવી બેસે. 2 જ ઓલ્ટરનેટ તમારી પાસે છે, 2 વિકલ્પ છે. કાં તો તમે એનું દબાવેલું છે એટલે તમારે ત્યાં ચોરી કરવા આવેલ છે, પહેલો વિકલ્પ, મતલબ કે જૂની લોન તમારી ચૂકવાય છે. અને નંબર 2, કાં તમારી એફડી તૈયાર થાય છે. દેવેનભાઈ, ખ્યાલ આવી ગયો બરાબર? કાં તમારી એફડી તૈયાર થાય છે. આજે તમારે ત્યાંથી એ 5 લાખ લઈ ગયો છે, એ 5 ભવ પછી કદાચ વ્યાજ સાથે એટલે કેટલા થાય? ખાલી 10 રૂપિયા બેંકમાં મૂકેલા હોય અને 5 વર્ષે માનો કે ડબલ થાય, એ હિસાબ મુજબ તમે વિચારો 100 વર્ષ પછી તમે એની પાસે લેવા જાઓ, કેટલા મળે? કેતનભાઈ, કેટલા મળે? અનેક ગણા. સરસ જવાબ છે વકીલની ભાષામાં. 10 ના 20, 20 ના 40, 40 ના 80, આગળ વિચારતા કરતા કરતા કેટલા પહોંચે ખબર છે? 1 કરોડ 4 લાખ, એના કરતા પણ વધારે રકમ થાય. 5 વર્ષે ડબલ થાય. હિસાબ માંડો તમે. 10 રૂપિયા 100 વર્ષ પછી 1 કરોડ 4 લાખ કરતા વધારે થાય. તો સામેની વ્યક્તિ જેણે તમારા 5 લાખ દબાવેલા છે, 1 ભવ પછી 2 ભવ પછી 5 ભવ પછી જ્યારે હિસાબ ચૂકવવાનો આવે, એફડી તમારી પાકે, શું રિઝલ્ટ આવે ખબર છે? એ અબજોપતિ બનેલ હોય ડોલરની અંદર, અને એને ત્યાં દીકરા તરીકે તમને કર્મ સત્તા ગોઠવી દે. અબજો ડોલર સામે ચાલીને હોંશે હોંશે તમને સોંપીને એ પરલોક તરફ વિદાય લેવાનું કામ કરે. સમજાય છે બરાબર? એફડી તમારી તૈયાર થઈ રહેલી છે, કાં જૂની લોન ચૂકવાય છે અને કાં નવી એફડી તૈયાર થાય છે. આ 2 સિવાય ત્રીજો કોઈ વિકલ્પ આપણે કરવાનો નથી. બેંકમાં એફડી માટે 5 લાખ મૂકવા જાઓ, કેતનભાઈ, દિવેલિયું મોઢું હોય કે ખુશખુશાલ હો, તમને બેન્કિંગ સિસ્ટમ ઉપર તમને શ્રદ્ધા છે, ટ્રસ્ટ છે કે આ 5 લાખ
મને 15 લાખ 25 લાખમાં કન્વર્ટ થઈને 25 વર્ષ પછી મળવાના છે. બેન્કિંગ સિસ્ટમ ઉપર તમને જે ભરોસો છે, આ સરકારની બેન્કિંગ સિસ્ટમમાં તો છે ને ઘણી બેંક ઉઠી જતી હોય છે. કોઓપરેટિવ બેંક હાથ અદ્ધર કરી દે તો સરકાર પણ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી હોતી. જ્યારે આ કર્મની બેન્કિંગ સિસ્ટમ એ ક્યારેય ફેલ જતી નથી. કદાચ તમે તમારું એને ચોરેલું હોય, ચક્રવર્તી વ્યાજ સાથે એ તમને આપવા માટે મજબૂર બને એવી તૈયારી કર્મ સત્તાએ ગોઠવેલી હોય છે. ખાલી રત્નનો ડાબડો ચોરવાનું કામ કર્યું હતું, ખબર છે ને? જેઠાણી પોતે અને દેરાણીનો રત્નનો ડાબડો ચોરી ગઈ. શરૂઆત પોતે કરી, હિસાબ કેવો ચૂકવવો પડ્યો. 3 લોકનો નાથ પુત્ર રત્ન તરીકે પોતાની કુક્ષીમાં આવે અને કર્મ સત્તા એ જૂનો હિસાબ વસૂલ કરવા માટે તે અચિત દાગીનો ચોરેલો હતો. તારો સચિત દાગીનો ન ચોરાવું તો મારું નામ કર્મ સત્તા નહીં. અને દેવાનંદા માતાની કુક્ષીમાંથી 3 જગતના નાથ પુત્ર રત્ન તરીકે પધારેલા સમણ ભગવાન મહાવીર મહારાજા, એની ટ્રાન્સફર થઈ જાય ઇન્દ્ર મહારાજની સૂચનાથી, હરિનેગમિસી દેવના માધ્યમથી ત્રિશલા મૈયાની કુક્ષીની અંદર, અને ત્રિશલા રાણીનો ગર્ભ પુત્રી સ્વરૂપે એ પોતાની કુક્ષીની અંદર ગોઠવાઈ જાય. સમજાય છે બરાબર? હિસાબ ચક્રવર્તી વ્યાજ સાથે વસૂલ થવાનો છે. માટે આપણે ભૂલે ચૂકે પણ કોઈના, ખાલી જગ્યા પૂરો પરેશભાઈ, કોઈના દબાવવા નહીં. અને નંબર 2, આપણા કદાચ કોઈ દબાવી જાય, વિકાસભાઈ, એ વખતે કાં જૂની લોન ચૂકવાય, કાં નવી એફડી તૈયાર થાય, બંને સંયોગમાં ફાયદો મારો જ છે. ફાયદો જ ફાયદો છે. તો મારે એના પ્રત્યે શા માટે દ્વેષ કે દુર્ભાવ ઉભો કરવો? એના પ્રત્યે અભાવ, ધિક્કાર કે તિરસ્કારની લાગણી અંદરમાં લેશ માત્ર મારે ઊભી થવા દેવી નથી. આવા પ્રકારની આપણી તૈયારી આવે અને સ્ફટિક જેવા પારદર્શક અને નિર્મળ પરિણામ આપણા બનાવીએ, એ જ પરમાત્માની આજ્ઞાનું પાલન છે. અને એ જ હકીકતની અંદર નિશ્ચયથી મોક્ષ માર્ગની સાધના છે. અને આવી સાધના જ્યારે શરૂ થાય ત્યારે સમજવું, સાચા અર્થની અંદર જીન શાસનમાં મારી અને તમારી એન્ટ્રી થયેલી છે. માત્ર 9 અંગે પૂજા કરી દઈએ, 13 તિલક કરી દઈએ, નવકારસી ચોવિયારના પચખાણ કરી દઈએ, સામાયિક પ્રતિક્રમણ પૌષદની આરાધના કાયાના સ્તરે ગોઠવી દઈએ, એ બધું વ્યવહારથી આપણી એન્ટ્રી થઈ જીન શાસનમાં. અને નિશ્ચયથી આપણી એન્ટ્રી કરવી હોય, પરમાર્થથી જીન શાસનમાં આપણો પ્રવેશ કરવો હોય, તો આપણા પરિણામને સ્ફટિક જેવા પારદર્શકને નિર્મળ બનાવીએ, માખણ કરતા મુલાયમ બનાવવાનું કામ કરીએ, અને આપણા પરિણામને પરમ પવિત્ર બનાવવાનું કામ કરીએ, તો જ સાચા અર્થની અંદર જીન શાસનમાં આપણી એન્ટ્રી આવેલી કહેવાય. અને આ જ હકીકતની અંદર આપણું મૌન છે. મૌન એકાદશીની આરાધનાની અંદર જે મૌન ધારણ કરવાનું છે, એ મૌન કહ્યું તો કે મૌનનું આ જ સ્વરૂપ છે. શરૂઆતમાં મંગલ શ્લોક હું બોલ્યો એની અંદર વાત કરેલી. સંસ્કૃતનો અભ્યાસ તમને નથી એટલે ખ્યાલ નથી આવતો. જ્ઞાનસાર પ્રકરણના 13મા ચેપ્ટરમાંથી મૌન અષ્ટક એનો શ્લોક હું બોલેલો. સુલભમ વાગ અનુચ્ચારમ મૌનમ એકેન્દ્રિયેષુ અપી. માત્ર વાણીનું મૌન રાખવું, મોઢાનું શટર પાડી દેવું અને મૌન થઈ જવું, આવું મૌન એકેન્દ્રીય અવસ્થાની અંદર પણ સુલભ છે. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય અને વનસ્પતિકાય, 5 સ્થાવરના ભવમાં એકેન્દ્રીયની અવસ્થાની અંદર આવું મૌન મેં અને તમે અનંતી વાર પાડેલું છે. એવા મૌનથી આપણું કલ્યાણ થયેલું નથી. એવા મૌન દ્વારા
મોક્ષ માર્ગ આપણા માટે ખુલતો નથી. મૌન કેવું? પુદ્ગલેષુ અપ્રવૃત્તિસ્તુ યોગા નામ મૌનમુત્તમમ. યોગ એટલે મન વચન કાયાની પ્રવૃત્તિ. તત્વાર સૂત્રમાં વાત કરી કાયવાંગ મનઃ કર્મ યોગ. મન વચન કાયાની જે કઈ પ્રવૃત્તિ એને કહેવાય યોગ. અને પુદ્ગલાનામ પુદ્ગલેષુ અપ્રવૃત્તિસ્તુ પુદ્ગલને વિશે મન વચન કાયા ન પ્રવર્તે એનું નામ ઉત્તમ પ્રકારનું મૌન છે. પુદ્ગલને વિશે પ્રવૃત્તિનો મતલબ નિલેશભાઈ, સામેવાળો અપમાન કરી ગયો એ પુદ્ગલની પ્રવૃત્તિ છે. સામેવાળાએ તમને બદનામ કર્યા એ પુદ્ગલની પ્રવૃત્તિ છે. આપણને ચામડાની આંખેથી જે કંઈ દેખાય છે અહીંયા એ બધું માત્ર પુદ્ગલ છે. 6 દ્રવ્ય છે કુલ વિશ્વની અંદર. 6 દ્રવ્ય: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. આ 6 દ્રવ્ય, એ 6 માંથી 5 અરૂપી છે. ધર્મ, અધર્મ, આકાશ અને જીવ અને આગળ વધીને કાળ, આ 5 અરૂપી તત્વ છે. રૂપી તત્વ માત્ર એક છે પુદ્ગલ. મતલબ આપણને જે કંઈ દેખાય છે એ જીવ નથી દેખાતા, પુદ્ગલ દેખાય. હાલતા ચાલતા જે કોઈ માણસો દેખાય એ બધા પુદ્ગલ છે. અને એ આપણું અપમાન કરે છે એટલે જીવ નહીં, પુદ્ગલ અપમાન કરે છે. કર્મનો ઉદય એને પ્રવૃત્તિ કરાવે છે. હું તમને કહું, ઓલો કઠપૂતળીનો ખેલ હોય ને, કઠપૂતળીના ખેલની અંદર સામ સામે 2 સૈનિક લડવાનું કામ કરતા હોય. કાં વરરાજા કન્યાનું પાણી ગ્રહણ કરતા હોય, કાં ફાઇટિંગ અને કાં પાણી ગ્રહણ, કાં અનુકૂળ સંયોગ ને કાં પ્રતિકૂળ સંયોગ. આ બધું જે થાય એમાં કઠપૂતળી એનું કર્તૃત્વ કેટલું? રશ્મિભાઈ, કઠપૂતળીનું સ્વતંત્ર કર્તૃત્વ કેટલું છે એમાં? બિલકુલ નહીં. ઉપરથી દોરી સંચાર થઈ રહેલો છે. 10 આંગળાની અંદર દોરી ગોઠવેલી હોય અને કઠપૂતળી એટલે લાકડાની પૂતળી. કઠ એટલે કાષ્ટ એટલે લાકડું. એ લાકડાની પૂતળીઓ દોડધામ કરતી હોય, ધમાલ કરતી હોય. તલવાર ઉગામવાનું પણ કામ કરે, ભેટવાનું પણ કામ કરે, પગે લાગવાનું પણ કામ કરે. એની અંદર એનું સ્વતંત્ર કર્તૃત્વ બિલકુલ નથી. દોરી સંચાર પડદા પાછળ ગોઠવાયેલી વ્યક્તિનો છે. બસ એ જ રીતે જગતમાં કોઈ આપણું અપમાન કરે, કોઈ સન્માન કરે, કોઈ પૈસા દબાવવાનું કામ કરે, કોઈ ભેટ આપવાનું કામ કરે. આ જે કંઈ પ્રવૃત્તિ ચાલે છે બધો કઠપૂતળીનો ખેલ છે, પુદ્ગલનો ખેલ છે. અને એ પુદ્ગલમાં જીવનું સ્વતંત્ર કર્તૃત્વ નથી. મારા કર્મના હિસાબ મુજબ એનો મારી સાથે વ્યવહાર થઈ રહેલો છે. એમાં મારે મૌનને ધારણ કરવું છે. મૌન ધારણ કરવાનો મતલબ એક પણ નેગેટિવ એપ્રોચ એના પ્રત્યે મારે મનમાં ધારણ કરવો નથી. એના પ્રત્યે થિંક ઓનલી પોઝિટિવ, બિહેવ ઓનલી પોઝિટિવ, સ્પીક ઓનલી પોઝિટિવ. એના માટે સકારાત્મક વિચાર, સકારાત્મક વાણી અને સકારાત્મક વર્તન અને સકારાત્મક એટીટ્યુડ મારું વલણ, આ જો હું કેળવી શકું એનું નામ પૂતગલને વિશે મારું મૌન છે. એને અપરાધી તરીકે જોવાની ભૂલ મારે કરવી નથી. એમાં વાંક એનો બિલકુલ નથી. આ પ્રકારની આપણી માનસિકતા, આવા પ્રકારનું આપણું વલણ, એને કહેવાય પૂતગલને વિશે આપણું મૌન છે. અને આવું મૌન એ ઉત્તમ પ્રકારનું મૌન, એને ધારણ કરનાર વ્યક્તિ પરમાત્માના શાસનમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે. અને આવો પ્રવેશ સુરત શેઠે પ્રાપ્ત કરેલો હતો. માટે જ ચોર પ્રત્યે માફી માગવાનો પરિણામ. પેલા મેં તમારા પૈસા દબાવેલા હશે, તમારે ત્યાં ચોરી કરેલી હશે, તમને હેરાન કરેલા હશે, તમારી રાત આખી બગાડેલી હશે, તમારી ઊંઘ હરામ કરેલી હશે, એ બદલ
આપની માફી માંગુ છું, મને માફ કરો, પ્લીઝ પાર્ડન મી, પ્લીઝ ફોરગીવ મી. આજે આખો જમાનો જુદી દિશાની અંદર ચાલી રહેલો છે. રાતના પતિદેવ આરોટવાનું કામ કરતા હતા પથારીમાં, અને બાજુમાં ઓઢેલા હોમ મિનિસ્ટર વાત કરે છે, કેમ ઊંઘ કેમ નથી આવતી, કેમ આમથી તેમ સખડ ડખડ થઈ રાખો છો. અને વાત કરે કે તને તું શાંતિથી હુઈ જા, તને કઈ ખબર નહીં પડે. ના ના, બોલો ને, પણ શું થયું, શું જેના કારણે તમને ઊંઘ નથી આવતી? સામે ઓલો મોન્ટુ છે ને, એના 50 લાખ લીધેલા છે. 6 મહિનામાં આપવાની વાત કરેલી હતી, 6 મહિનાના બદલે 12 મહિના થઈ ગયેલા છે, અને પૈસા ચૂકવી શકાયા નથી. અને બજારની સ્થિતિ બહુ ડામાડોળ છે. નજીકના 12 મહિનામાં પણ એ રકમ ચૂકવી શકાય તેવું લાગતું નથી, અને સતત ઉઘરાણી એના તરફથી આવી રહેલી છે. એના કારણે ઊંઘ નથી આવતી. કઈ રીતે એને જવાબ આપું? એના ફોન 2 વાર 5 વાર 10 વાર ફોન કટ કરવાના કામ કર્યા, ગલ્લા તલ્લા કરવાના કામ કર્યા. એના તરફથી ઉઘરાણી પઠાણી થઈ રહેલી છે. આવતીકાલે પૈસા માગશે, જવાબ શું આપીશ? 50 લાખ લીધા છે અને આપી શકાય એમ નથી, એના કારણે હું નથી આવતી. ચિંતા ના કરો, તમે હુઈ જાઓ. અને શિયાળાની કડકડતી ઠંડીની અંદર બેડરૂમની બારી ખોલવાનું કામ કર્યું હોમ મિનિસ્ટરે. મોન્ટો! બારીમાંથી અવાજ, અને સામે જ રહેતો તો મોન્ટુ, અને એને પણ પોતાની બારી ખોલી. એને આશા હતી કદાચ પૈસા આવી ગયા હશે, એટલે સામેથી મને યાદ કરે છે. દરજ દરવાજ બારી પોતાની ખોલી અને ડોકિયું કરે છે, બોલો પૈસા. સાંભળી લે બરાબર, તારા 50 લાખ રૂપિયા આપવાના નથી, થાય તે કર લે. બારી બંધ કરી દીધી. પત્ની વાત કરે પતિને, હવે તમે હુઈ જાઓ, ઓલો જાગશે. છે ને, આ જમાનો અત્યારે ચાલી રહેલો છે. બીજાની ઊંઘ હરામ કરવાની, આપણી ઊંઘ નહીં, આપણા અનેક ભવ હરામ થઈ જવાના છે. એની શ્રદ્ધા હજી સુધી અંદરમાં જાગેલી નથી. જે કંઈ હું કરું છું એનો હિસાબ ચક્રવર્તી વ્યાજ સાથે મારે જ ચૂકવવાનો છે. આવી કર્મના ગણિતની સમજણ અંદરમાં બેસેલી હોય, અને શ્રવણ ભગવાન મહાવીર મહારાજા એ નજરની સામે દેખાતા હોય. એમણે પણ હિસાબ 18મા ભવનો હિસાબ 27મા ભવમાં ચૂકવવો પડ્યો. અરે ત્રીજા ભવનો હિસાબ મરીચીના ભવમાં કરેલી ઉત્સુત્ર પ્રવૃત્તિના અને એના કારણે બંધાયેલું નીચ ગોત્ર ઠેઠ 27મા ભવની અંદર ઉદયમાં આવેલું છે. 82 દિવસ સુધી યાચક કુળની અંદર જન્મેલી દેવાનંદાની કુક્ષીની અંદર એમણે રહેવું પડેલું છે. ત્રીજા ભવની ભૂલ ઠેઠ 27મા ભવની અંદર કર્મ સત્તા વસૂલ કરવાનું કામ કરે છે. તીર્થંકરને પણ કન્સેશન આપવા માટે કર્મ સત્તા તૈયાર નથી. કેન્સલ તો ભૂલી જવાનું, કેન્સલેશન અહીંયા નથી, પણ કન્સેશન માટે પણ કર્મ સત્તા રાજી નથી. સામે તીર્થંકરનો જીવ હોય તો પણ. તો આપણને આમાં માફી મળી જશે કે સજામાં ઘટાડો થઈ જશે, એવી આશા આપણે કઈ રીતે રાખી શકીએ? શાસ્ત્રકાર કહે છે, બંધ સમય ચિત્ત ચેતીએ ઉદયે સો સંતાપ. બાંધતી વખતે સાવધાન બની જા, તો ઉદયની અંદર સંતાપ તારે કદાપી કરવો પડશે નહીં. આપણે બાંધવાની અંદર ગફલતમાં રહીએ છીએ, એના જ કારણે તકલીફ ભોગવવી પડે એવા સંયોગોનું નિર્માણ કર્મ સત્તા કરે. ત્યારે આર્ત ધ્યાનની આગમાં કે રૌદ્ર ધ્યાનના દાવાનળની અંદર આપણે હોમાવું પડે છે. આવું હોમાવું ન હોય તો આપણે બંધ સમય ચિત્ત ચેતીએ એની અંદર ગોઠવાઈ જઈએ. જે કંઈ આલોચના
કેટલા પાપની લોછો એ જાતને પેલા પૂછો તો ખરા. મારા દ્વારા ઘરની સાફ સફાઈ કરતા પંખીનો માળો હલી ગયો અને ઈંડા ફૂટી ગયા, આવી આલોચના કરવા માટે આવે. પણ નંબર 2, શિયાળાના દિવસોની અંદર દેરાણીનો દીકરો રોજ 1 ગ્લાસ દૂધ પીને જતો હોય અને આજે એકના બદલે 2 ગ્લાસ દૂધ પીધા. 2 ગ્લાસ દૂધ પી અને અંદરમાં જેઠાણી જુએ તો દ્રશ્ય કયું? અંદરમાં જલન શરૂ થઈ જાય. પચાવવાનું કોણે દૂધ છે? જોનારે કે પીનારે? પરેશભાઈ, પીનારે પચાવવાનું છે, જોનારે નહીં. બળતરા કોને શરૂ થઈ જાય? હા, કાકીના અંદરમાં બળતરા શરૂ થઈ જાય. હાય, એકના બદલે 2 ગ્લાસ પી ગયો, સહન ન થઈ શકે. બિલાડી હોય ને, બિલાડી, અને 2 લીટરનું દૂધનું તપેલું હોય, એ દોડતી હોય ને તપેલું આખું ઊંધું વળી જાય ને, એમાં કોઈ વાંધો નહીં, નો ઓબ્જેક્શન. એનઓસી લખી આપે તમારા હોમ મિનિસ્ટર, વાંધો નહીં, એમાં ચાલશે. પણ દેરાણીનો દીકરો 1 ગ્લાસ દૂધ વધારે પી જાય, એ ચાલી શકશે નહીં. આની આલોચના લેનારા કેટલા છે? પ્રશ્ન મારે આ કરવો છે. ઘરની સાફ સફાઈ કરતા માળો હલી ગયો અને પંખીના ઈંડા પડી ગયા, ફૂટી ગયા, એની આલોચના કરનાર આવે. સ્કૂટર ચલાવતા વચ્ચે ખિસકોલી આવી ગઈ, એની આલોચના અમારી પાસે લેવા માટે આવે. પણ દેરાણીના દીકરાએ વધારે પીધેલું દૂધ, એની ઈર્ષ્યા કરી, અંદરમાં બળતરા અનુભવી. મારા ભાઈની પ્રશંસા થઈ, નાના ભાઈની પ્રશંસા પપ્પાએ કરીને નાના ભાઈ પ્રત્યે અંદરમાં દ્વેષ અને તિરસ્કારનો ભાવ, અદેખાઈનો ભાવ મેં ઉભો કર્યો. આની આલોચના લેવા માટે કેટલા આવે? આલોચના લઈએ બધી, વ્યવહારની આલોચના, કાયાના સ્તરે કરેલા પાપની આલોચના લઈએ છીએ. મનમાં ઉડતા મલિન પરિણામ, એની આલોચના કેટલા લેતા હશે? એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. આપણે આલોચના દ્વારા શુદ્ધિ થાય, પણ આલોચના કરવાના પરિણામ કેટલા જાગતા હશે? સૂક્ષ્મ પાપો માટે, મનના પાપો માટે કેટલા ભાવ જાગતા હશે? અંદરમાં કરેલી માયા, ગ્રાહકની સાથે કરેલી ચીટિંગ, આ બધાની આલોચના કેટલી લીધી? કેટલી આલોચના? અંદરમાં કરેલી આ માયાના પરિણામની આલોચના લેવાતી નથી. માટે બધા કર્મો નિકાચિત થઈ જાય. શાસ્ત્રકાર કહે છે, ધર્મ માટે કરેલી માયા એ પણ પોતાના પરિણામ આપ્યા વિના રહેતી નથી. 6 મિત્રોની સાથે પોતે લીધેલી દીક્ષા, સંસારીપણે દરેક ફિલ્ડની અંદર પોતે આગળ છે. દીક્ષા લીધા પછી 6 મિત્ર મુનિ, એના કરતા મારે એડવાન્સમાં રહેવું છે, આગળ ગોઠવાવું છે. તપની અંદર, ત્યાગની અંદર, સ્વાધ્યાયની અંદર, વૈયાવચની અંદર, જપની અંદર, ધ્યાન સાધનાની અંદર, દરેકની અંદર મારે આગળ રહેવું છે. કારણ કે સંસારીપણે હું આગળ હતો. મિત્રો બધા પૂછે, આવતીકાલે 14 છે, તમે શું કરવાના? સાથે સંસારીપણે રહેલા છે, દીક્ષા પણ સાથે લીધેલી છે, તો આરાધના પણ સાથે કરીએ અને એક સરખી કરીએ અને એક સાથે આપણે મોક્ષે જઈએ, એવા પ્રકારની ભાવનાવાળા 6 મિત્ર. આજ આવતીકાલે 14, તમે શું કરવાના? 14 ભગવાનની આજ્ઞા છે, એક ભત્તમ ચ ભોઈનમ, ભગવાનની આજ્ઞા છે, એકાશનું કરવાનું જ. ઓકે, અમે બધા એકાશનું કરશું. અને નંબર 2, ગોચરીએ ગયા પછી ગોચરી હોરીને આવવાના બદલે બીજા મિત્ર મુનિ નીકળી ગયા. આવી અડધેથી રિટર્ન થઈને ગુરુમાનની પાસે વંદન, ગુરુદેવ આજે 14 છે, પક્ષીનો ઉપવાસ કરવાનો હોય ને, ગુરુદેવ પચખાણ આપો ઉપવાસનું. ઉપવાસનું પચખાણ લઈને બેસી ગયેલ છે. મિત્ર મુનિ બધા ગોચરી હોરીને આવે. ચાલો, ગોચરી આવી ગઈ, તમે બધા વાપરો. કેમ? તમારે આજે છે ને ભાવ જાગી ગયા, ઉપવાસના ભાવ જાગી ગયા. ગઈકાલે છે ને વધારે વપરાઈ ગયું, અજીરણ જેવું હતું, એટલે થયું કે વાપરીશ તો તબિયત બગડશે, એટલે આજે મેં ઉપવાસ કરેલ છે, તમે લોકો વાપરો. નિમિષભાઈ,
શું કર્યું? શેના માટે? ધર્મ ખાતર કરેલી માયા. આવું અનેક વખત સીધે સીધું જો કીધું હોત ને કે સંસારીપણે હું તમારા કરતા આગળ હતો, એટલે દીક્ષા જીવનમાં પણ તમારાથી આગળ રહેવાની મારી ભાવના છે, એટલે તમે બધા જો એકાસના કરવાના હોય તો હું આંબેલ કરીશ, તમે બધા આંબેલ કરવાના હોય તો હું ઉપવાસ કરીશ, તમે બધા ઉપવાસ કરવાના હોય તો હું છઠ કરીશ. મારી આ ભાવના છે દીક્ષામાં પણ આગળ રહેવાની. તો 6 મિત્રોએ પ્રેમથી એમની વાતનો સ્વીકાર કરેલો હોત, માયા કહેવાયેલી ન હોત, અને એ માયાના કારણે 6ઠ્ઠા ને 7મા ગુંઠાણે રમતા ઉચ્ચ સાધકને પહેલે ગુંઠાણે પટકાવાનો અવસર આવ્યો ન હોત. સ્ત્રી વેદ નિકાચિત કરવાનું કામ મલ્લીનાથ તીર્થંકર પરમાત્માએ કર્યું. શેના કારણે? ધર્મ ખાતર કરેલી માયાના પ્રતાપે એમને સ્ત્રી વેદ નિકાચિત થઈ ગયો. કર્મગ્રંથ ભણેલા હોય તો ખ્યાલ હશે કે સ્ત્રી વેદ 4થા 5મા 6ઠ્ઠા 7મા ગુંઠાણે નિકાચિત ન થાય. સ્ત્રી વેદ ક્યાં નિકાચિત થાય? પહેલે ગુંઠાણે. 6ઠ્ઠે 7મે ગુંઠાણે રમતા મહાત્મા, અને કેવી ઉત્કૃષ્ટ સાધના કરેલી છે. 3જા ભવે તીર્થંકર થવાનું બુકિંગ કરાવેલું છે. તીર્થંકર નામ કર્મ નિકાચિત કરાવેલું છે. એવી ઉત્કૃષ્ટ સાધના. જો હવે મુજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી. આવી ઉત્કૃષ્ટ ભાવના કરનારા અને સૂચિ રસ ઢલ તે તિહા બાંધતા તીર્થંકર નામ નિકાચતા. સૂચિ રસ એટલે પવિત્ર ભાવના, પરોપકાર માટેની. સૌનું મંગલ થાવ, વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, સર્વ જીવોનું સાચું હિત થાવ. આવી ભાવના એ સૂચિ રસ છે, પવિત્ર રસ છે. સર્વ જીવોને સાચું સુખ પ્રાપ્ત થાવ, સનાતન સુખ પ્રાપ્ત થાવ, સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાવ. સરળતાથી અને શીઘ્રતાથી આવું સુખ મળો. આવી ભાવના ભાવવાના માધ્યમથી તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવાનું પરમ સૌભાગ્ય મલ્લીનાથ પરમાત્માએ પૂર્વના 3જા ભવમાં પ્રાપ્ત કરેલું હતું. 6ઠ્ઠે 7મે ગુંઠાણે રમવાનું, અને ત્યાં રમતા રમતા પોતાના સિદ્ધ સ્વરૂપનો અનુભવ થાય, અને આવું સાચું સુખ, અસલી સુખ જગતના સર્વ જીવોને પ્રાપ્ત થાવ. આત્મામાં સનાતન સુખ, સાચું સુખ ધરબાઈને પડેલું છે, છતાં પણ જીવો બહારમાં ક્યાં દોટ મૂકવાનું કામ કરે. આ બધા જીવોને પોતાનું અસલી સુખ પ્રાપ્ત થાવ. મૃગ હરણ જેમ કસ્તુરી પોતાની દુટ્ટીમાં હોવા છતાં બહારમાં દોટ મૂકવાનું કામ કરે. એ જ રીતે સનાતન સાચું સંપૂર્ણ સુખ પોતાના આત્મામાં હોવા છતાં દરેક જીવો પૈસામાં સુખ છે, પત્નીમાં સુખ છે, પ્રસિદ્ધિની અંદર સુખ છે, પરિવારની અંદર સુખ છે, પ્રેસ્ટીજ ને ગુડવિલમાં સુખ છે, બહારમાં સુખના દર્શન કરેલા છે, બહારમાં દોટ મૂકીરેલા છે, ભીતરમાં ડોકિયું કરે તો શાશ્વત સુખ જીવોને પ્રાપ્ત થયા વિના રહે નહીં. આવું શાશ્વત સુખ હોવા છતાં જીવો શા માટે બહારમાં દોડી રહેલા છે? સત્યપી અસ્મિન ધર્મ તેજસી ઉચ્ચૈહિ બત પરિભ્રમંતી સત્વા. આત્માનું તેજ, શાસનનું તેજ દરેકના આત્મામાં ગોઠવાયેલું હોવા છતાં સનાતન સંપૂર્ણ સુખ, સાચું સુખ પોતાના આત્મામાં હોવા છતાં હરણ દોટ મૂકે મૃગજળની પાછળ ડેઝર્ટ એરિયામાં, એ રીતે સંસારરૂપી રણ પ્રદેશની અંદર આ જીવો દોટ મૂકી રહેલા છે. એમને સાચું સુખ મળવાનું નથી. જે મળશે એ પણ ટેમ્પરરી હશે, ટકવાનું નહીં હોય, અને એ પણ અધૂરું સુખ હશે, સંપૂર્ણ સુખ નહીં હોય. સંપૂર્ણ સુખ, સનાતન સુખને સાચું સુખ ભીતરમાં ડોકિયું કરે તો પ્રાપ્ત થાય. આવું સુખ જગતના સર્વ જીવોને હું પમાડું,
આવા પ્રકારની પ્રકૃષ્ટ પરોપકારની ભાવના પરાકાષ્ઠાએ પહોંચાડતા તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવાનું સૌભાગ્ય આ મલ્લીનાથ પરમાત્માને પ્રાપ્ત થયું હતું. આટલી ઊંચી નિર્મળ દશા, પવિત્ર દશાએ ગોઠવાવા છતાં પણ વાત મારે એ કરવી છે, ધર્મ ખાતર કરેલી માયા, નાનકડી માયા, નાની માયા કે મોટી માયા? નિમિષભાઈ, તમે દુકાનમાં ગ્રાહકની સાથે જે કરો માયા, એ માયા કેવા પ્રકારની? જાતને પૂછવાનું છે. પાપ ખાતર, સંસાર, જો ધર્મ ખાતર કરેલી નાનકડી માયા એનું પણ નિકાચિત ફળ ભોગવવું પડે તો સંસાર ખાતર કરેલી મોટી માયા એનું ગોઝારું ફળ કેવા પ્રકારે અનુભવવું પડે એની કોઈ કલ્પના તો કરો. હિસાબ માંડો, 83 હિસાબ માંડો એટલે ક્લિયર થાય કે આપણે શું કરીએલા છીએ, એના ગોઝારા પરિણામ કેવા પ્રકારના આવશે અને પરિણામ ભોગવવાના કોણે અને ક્યાં સુધી એ પરિણામ ભોગવવા પડશે અને એ પરિણામ ભોગવતી વખતે ક્ષમતા ટકશે કે નહીં ટકે, સમાધિ ટકશે કે નહીં ટકે. જેના પૈસા ચોરેલા છે, જેને છેતરેલ છે, એ હોટલનો માલિક બની જાય અને એને ત્યાં કપ રકાબી ધોનાર વ્યક્તિ તરીકે, માણસ તરીકે ગોઠવાવું પડે, વેઇટર તરીકે હોટલમાં મારે ગોઠવાવું પડે અને મારા દ્વારા થયેલી એકાદ વખતની ભૂલ, હાથમાંથી કપ રકાબી છટકી ગયા અને એસિડ અને તેજાબ મારા ઉપર છંટાતો હોય એવા પ્રકારની ભયંકર ગાળ અને અપમાન માલિક બનીને મારા ઉપર જ્યારે અપમાનનો ત્રાસ ગુજારશે એ વખતે મારી ક્ષમતા ટકશે કે નહીં ટકે, એ વખતે મારી સમાધિ ટકશે કે નહીં ટકે, મારી પ્રસન્નતા એ વખતે નંદવાય તો નહીં જાય ને. આ પ્રશ્ન કોકને છેતરતી વખતે, કોકને શીશામાં ઉતારી ઉપરથી બૂચ પેક કરો એ વખતે આ વિચાર ભીતરમાં કેટલો આવે? ભાઈ રશ્મિભાઈ, કેટલો વિચાર નહીં? પરિણામ કોને ભોગવવાના? મલ્લીનાથ પરમાત્માને પણ કર્મ સત્તા જરાય કન્સેશન આપવા તૈયાર નથી. મલ્લીનાથ ભગવાન કહી શકે ને, ભાઈ સ્ત્રી વેદ આપવો છે તો દેવલોકમાં આપી દેજે, અહીંયા શા માટે આપે છે? તીર્થંકર થાવ ને હું સ્ત્રી તરીકે થાવ, કેવી કાળી ટીલી લાગી જાય. અનંતા તીર્થંકરો મોક્ષમાં જાય પુરુષ વેદે અને અનંતા તીર્થંકરમાં હું જાણે કે સોનાની થાળીમાં લોઢાની મેપ પડેલી હોય એ રીતે સ્ત્રી તીર્થંકર મારે થવાનું. આવી સજા મને છેલ્લા ભવમાં નહીં આપતો, લાસ્ટ સેકન્ડ ભવમાં આપી દે, મને મંજૂર છે. સાંભળે કર્મસત્તા. જો તીર્થંકરના જીવનું પણ કર્મસત્તા ન સાંભળે તો મારું અને તમારું કર્મસત્તા કેટલું સાંભળવાનું કામ કરશે એ પ્રશ્ન ગંભીરતાથી આપણે આપણી જાતને પૂછવાનો છે. આનંદગંજી મહારાજના શબ્દોમાં કહું તો મૂલડો થોડો અને વ્યાજડો ઘણો. કપિલા ઇથમ્પી ઇયમ્પી. કપિલ, ત્યાં પણ ઋષભદેવ ભગવાન પાસે ધર્મ છે ને મારી પાસે પણ ધર્મ છે. કેટલું પાપ, નાનું કે મોટું પાપ કેટલું પરેશભાઈ? એક વાક્ય બોલવાનું પાપ અને પરિણામ કેવું? 1 કોટા કોટી, 1 કરોડ ગુણ્યા 1 કરોડ સાગરોપમ. આવો સંસાર પોતાનો મંડાઈ જાય, લંબાઈ જાય અને એમાં હા ના થવાનું નતું. ઉત્સુત પરૂપણા કરી માટે થયું. વાત હા 24માં તીર્થંકર આવી ભૂલ કરી માટે 24માં, બાકી તો બીજા તીર્થંકર થઈ જાય. અરે બીજા પણ નહીં, અજીતનાથ ભગવાન તીર્થંકર થાય એની પહેલા મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર બનીને મોક્ષમાં પહોંચી જાય, વરબોધિ પ્રાપ્ત થાય. એટલે પોતાનો મોક્ષ બહુ ટૂંક સમયમાં થાય, પણ આવી ભૂલ કરે માટે એમનો સંસાર લંબાય.
ભૂલ કરી માટે 24મા તીર્થંકર આવી જો ભૂલ ન કરી હોત તો પહેલા તીર્થંકર પછી મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ અને મોક્ષમાં પહોંચી ગયા. આપણે ત્યાં અજીતનાથ ભગવાનનો જન્મ પણ ન થયો એની પહેલા. કારણ કે ઋષભદેવ ભગવાન ને અજીતનાથ ભગવાન એની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 50 લાખ કરોડ સાગરો પમ. અને શાસ્ત્રકાર ગેરંટી આપે છે સમકિત મેળવ્યા પછી સમકિતને તમે છોડો નહીં તો મેક્સિમમ 15 ભવની અંદર મોક્ષ તમારો નિશ્ચિત. સમકિતને પકડી રાખો, છોડવાની ભૂલ ના કરો. મેક્સિમમ 15 ભવ, 7 ભવ દેવલોકના, 8 ભવ મનુષ્યના, મેક્સિમમ કહું છું. મિનિમમ એ ભવમાં પણ થાય, મિનિમમ 3 ભવ, 4 ભવ, 7 ભવમાં પણ થાય. મેક્સિમમ 15 ભવ છે, ટકાવી રાખે તો. પણ સમકિત ફેંકી દો તો પછી અર્ધ પૂતગલ પરાવર્ત જેટલો પણ સંસાર લંબાતા વાર લાગે નહીં. તમારો દીકરો રિક્ષા ચલાવતો હોય અને તમે વાત કરો, બેટા જો તારો મોટો ભાઈ એમડી બની ગયો, હું તને કેટલું કહેતો હતો તું ભણ ભણ ભણ, બરાબર ભણ્યો નહીં. એસએસસીમાં ને 12માની અંદર રખડવાનું કામ, રિસોર્ટમાં રખડવાનું, થિયેટરમાં ચક્કર લગાવવાના, હોટલની અંદર ઝાપટવા માટે પહોંચી જવાનું, આખો દિવસ ટીવીની સામે ગોઠવાઈ જવાનું, વોટ્સઅપની અંદર ચેટિંગ કરવાની અંદર ટાઈમ બરબાદ કરવાનો. બેટા આ બધી ભૂલ ન કરી હોત તો તું પણ એમડી કે એમએસ થઈ ગયેલો હોત, આ રિક્ષા ચલાવતો ન હોત. ને તમારો દીકરો તમને જવાબ આપે, પપ્પા જો ભણવાની મેં મહેનત કરી હોત તો મારા લલાટમાં જે રિક્ષા ડ્રાઈવર તરીકે જિંદગી પસાર કરવાની લખેલી હતી એ કઈ રીતે પાસ થાત? નિમિષભાઈ, તમારો દીકરો વાત કરે, મારી કુંડલીમાં લખેલું છે રિક્ષા ડ્રાઈવર બનવાનું, હવે આવી મહેનત હું કરું તો કુંડલીનો ફળાદેશ ખોટો પડી જાય. માટે પપ્પા એમાં મારો કઈ વાત તમે ના વિચારો. તમે શું કહો? તમારા દીકરાની આ ફળદ્રુપ ખોપરીનો જવાબ સાંભળી તમે શું કહો? તમારો હાથ અને એનો ગાલ બે ભેગા થાય કે રિઝલ્ટ ત્રીજું આવે કઈ? હા, રિક્ષા ડ્રાઈવર થવાનું હતું, રિક્ષા ચાલક બનીને જિંદગી પૂરી કરવાની હતી. માટે જલસા કર્યા કે જલસા કર્યા ભણવાના બદલે, માટે રિક્ષા ડ્રાઈવર થવું પડ્યું. સમજાય છે ને બરાબર? 24મા તીર્થંકર થવાનું હતું, માટે આવી ભૂલ કરી કે આવી ભૂલ કરી માટે 1 કોટાકોટી સાગરોપમ જેટલો સંસાર લંબાયો. હા, ઋષભદેવ ભગવાન જુએ છે કે આ જીવ આવી ભૂલ કરશે એના કારણે એનો સંસાર લંબાવવાનો જ. ભૂલ ન કરે તો સમકીતીનો સંસાર લંબાય નહીં. સમકીતી મેક્સિમમ કહું છું ને, મેક્સિમમ 15 ભવ. ઋષભદેવ પરમાત્મા અને અજીતનાથ પરમાત્મા વચ્ચે 50 લાખ કરોડ સાગરોપમ આટલો સમયગાળો છે. અને સમકીત નોન સ્ટોપ ટકાવે 66 સાગરોપમની અંદર મોક્ષની અંદર ગોઠવાઈ જાય. આવી વાત પન્નવણા સૂત્રની અંદર શ્યામાચાર્ય 10 પૂર્વધર ભગવંત એમણે વાત પ્રકાશેલી છે. 66 સાગરોપમની અંદર મોક્ષમાં સમકીત ટકાવી રાખે તો આવી સ્થિતિ, આવી ગેરંટી શાસ્ત્રકાર આપે. અને 50 લાખ કરોડ સાગરોપમ આ ભરત ક્ષેત્રમાંની મહાવિદ્યમાં થઈને મોક્ષમાં પહોંચી જાય તીર્થંકર થઈને. પણ આવી ભૂલ કરી માટે એમનો સંસાર લંબાયેલો છે. આમ ને આમ સંસાર ભૂલ કર્યા વગર લંબાતો નથી. વાત મારે એ કરવી છે, મૂલડો થોડો ને વ્યાજડો ઘણો, ત્યાં પણ ધર્મ ને અહીંયા પણ ધર્મ. નાનકડી ભૂલ અને 1 કરોડ ગુણ્યા 1 કરોડ સાગરોપમનો સંસાર લંબાઈ ગયો. અને એમાં 99% ભવ એકેન્દ્રિયના કરવાના. નિયતિ એ આપણે બનાવીએ છીએ. નિયતિ એના સર્જનહાર પરમાત્મા નથી, આપણે પોતે છે. નિયતિ વોટ મીન્સ નિયતિ? ચાલો આ પ્રશ્ન નીકળો છે નિયતિનો. તત્વજ્ઞાનની તમે ચર્ચા કરો છો તેનો આપણે ખુલાસો કરી લઈએ. નબળી નિયતિ એટલે શું? આપણું નબળું ઉપાદાન
એનું નામ પ્રતિકૂળ નિયતિ છે. નિયતિ એને કોઈ શિંગડા અલગ નથી હોતા.